નમસ્કાર, હું નિકેતા પરમાર. બીબીએન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચાલો કરીએ એક નજર આજના મુખ્ય સમાચાર પર. કવિ નર્મદની જન્મજયંતિ નિમિત્તે પાલિકા દ્વારા પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ. ગુજરાતી સાહિત્યના માધ્યમથી જય જય ગરવી ગુજરાત અને યાહોમ કરીને પડો ફતે છે આગે જેવા પ્રેરણાદાયી મંત્રો આપનાર યુગ પ્રવર્તક કવિ, ગુજરાતી ગદ્યના પિતામહ તથા મહાન સમાજ સુધારક કવિ નર્મદજીની જન્મજયંતિ નિમિત્તે પાલિકા દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાના પ્રથમ નાગરિક અને મેયર ગીતાબેન મકવાણાની અધ્યક્ષતા અને ઉપસ્થિતિમાં કવિ નર્મદજીની પ્રતિમાને ભાવાંજલિ તથા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. આ પ્રસંગે પાલિકાના વિવિધ પદાધિકારીઓ અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વક્તવ્ય આપતા ડેપ્યુટી મેયર આદિત્ય પટેલે જણાવ્યું હતું કે કવિ નર્મદનું વ્યક્તિત્વ માત્ર કવિ પૂરતું સીમિત નહોતું. જ્યારે ગુજરાતી સાહિત્યમાં માત્ર જ્ઞાન અને ભક્તિરસ આધારિત કવિતાઓનું ચલણ હતું, ત્યારે તેમણે પ્રેમ અને શૌર્યને ઉજાગર કરતી રચનાઓ થકી સાહિત્યને નવી દિશા આપી હતી. સાથે જ સમાજમાંથી કુરિવાજો દૂર કરવા માટે તેમના દ્વારા રચાયેલું સાહિત્ય સામાજિક ક્રાંતિનું અનોખું ઉદાહરણ પૂરું પાડે છે. સંસ્કારી નગરી વડોદરા તરીકે આવા મહાન સાહિત્યિક વારસાને જાળવી રાખવો એ સૌની ફરજ છે તેમ જણાવી કવિ નર્મદજીને હૃદયપૂર્વક શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. ગુજરાતી સાહિત્યના માધ્યમથી જય જય ગરવી ગુજરાત જેવો ગુજરાતની અસ્મિતાનો અદ્ભુત મંત્ર આપનાર અને યાહોમ કરીને પડો ફતે છે આગે વગેરે જેવો દેશભક્તિથી ભરપૂર જીવન મંત્ર આપનાર મહાન વિભૂતિ યુગ પ્રવર્તક કવિ નર્મદજીની જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરાના પ્રથમ નાગરિક મેયર શ્રીમતી ગીતાબેન મકવાણાની અધ્યક્ષતામાં અને ઉપસ્થિતિમાં તેમની પ્રતિમાને શ્રદ્ધાંજલિ ભાવાંજલિ અર્પણ કરવા માટેનો કાર્યક્રમ અન્ય તમામ પદાધિકારી અધિકારીગણની ઉપસ્થિતિમાં યોજાયો છે. કવિ નર્મદ ફક્ત એક કવિ પૂરતી તેમનું વ્યક્તિત્વ મર્યાદિત નહોતું, પરંતુ તેઓ ગુજરાતી ગદ્યના પિતામહ હતા. તેઓ એક ઉચ્ચ કોટીના સમાજ સુધારક હતા. એટલું જ નહીં, પરંતુ ગુજરાતી સાહિત્યના આદ્ય પ્રવર્તક હતા. જ્યારે ગુજરાતી સાહિત્યમાં ફક્ત જ્ઞાન અને ભક્તિથી તરબોળ કવિતાઓનું ચલણ હતું, ત્યારે કવિ નર્મદજી દ્વારા પ્રેમ અને શૌર્યને ઉજાગર કરતી સાહિત્યના કવિતાઓનું રચના કરીને ગુજરાતી સાહિત્યને એક નવી જ દિશા આપવામાં આવી હતી. એટલું જ નહીં, પરંતુ સમાજમાં પ્રવર્તતા કુરિવાજોને દૂર કરવા માટે થઈને તેમના દ્વારા રચવામાં આવેલું સાહિત્ય પણ સામાજિક ક્રાંતિનું એક અનોખું ઉદાહરણ છે. આજના આ પવિત્ર દિવસે જ્યારે વડોદરા નગરી, સંસ્કારી નગરી, સયાજી નગરીને જ્યારે સિટી ઓફ કલ્ચર તરીકે આપણે ઓળખીએ છીએ, ત્યારે આ પ્રકારના સાહિત્યના વારસાને જાળવી રાખવું એ આપણી ફરજ બને છે. આજના દિવસે તેમને શ્રદ્ધાસુમન હૃદયપૂર્વક અર્પણ કરું છું. છાણીમાં જુગાર રમતા 5 ઈસમો ઝડપાયા. ₹34,700નો મુદ્દામાલ કબજે. વડોદરાના છાણી તળાવ નજીક રાણા પંચની ધર્મદા વાડી પાછળ ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 5 ઈસમોને છાણી પોલીસે ઝડપી પાડ્યા છે. શ્રાવણ માસ દરમિયાન પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી ચિરાગ રાણા, જયેશ રાણા, શૈલેષ શર્મા, હિતેશ માળી અને પરેશ રાણાને પત્તા વડે હારજીતનો જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી અંગ ઝડપતીના ₹11,500 અને જમીન દાવના ₹8,200 મળી કુલ ₹19,700 રોકડા તેમજ 3 મોબાઈલ ફોન મળી કુલ ₹34,700નો મુદ્દામાલ કબજે કરાયો હતો. આ મામલે છાણી પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા કલમ 12 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
દંતેશ્વર તળાવમાં અજાણ્યા વ્યક્તિએ મોતની છલાંગ લગાવી. ફાયર બ્રિગેડે તળાવમાંથી મૃતદેહ બહાર કાઢ્યો. પોલીસે ઓળખ અને ઘટનાના કારણ અંગે તપાસ શરૂ કરી. વડોદરાના દંતેશ્વર તળાવમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે. અજાણ્યા વ્યક્તિએ તળાવમાં છલાંગ લગાવવા તેનું મોત થયું હોવાની માહિતી મળી છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર ટીમે તળાવમાંથી મૃતદેહ બહાર કાઢ્યો હતો. હાલ પોલીસે મૃતકની ઓળખ તેમજ આ દુઃખદ ઘટનાના કારણ અંગે તપાસ શરૂ કરી છે. વડોદરાના દંતેશ્વર તળાવ ખાતે આજે એક દુઃખદ ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ એક અજાણ્યો વ્યક્તિ દંતેશ્વર તળાવમાં આવ્યો હતો અને અચાનક તળાવમાં છલાંગ લગાવી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને શોધખોળ હાથ ધરી તળાવમાંથી મૃતદેહને બહાર કાઢ્યો હતો. ત્યારબાદ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ મૃતકની ઓળખ થઈ શકી નથી. પોલીસે મૃતકની ઓળખ મેળવવા તેમજ જીવન ટૂંકાવવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ દંતેશ્વર તળાવ ખાતે અગાઉ પણ આવી દુઃખદ ઘટનાઓ બની ચૂકી છે, જેના પગલે તળાવની આસપાસ સુરક્ષા વ્યવસ્થા અને ફેન્સિંગ વધારવાની માંગ ઉઠી છે. આ દંતેશ્વર વિસ્તાર છે, હા, વોર્ડ 17માં લાગે છે. આ ઓકે. વોર્ડ 17ના કોઈ બી કાઉન્સિલર કે કોઈ કાર્યકર્તાઓ અહીંયા કોઈ જોવા આવતા નથી કે કોઈ સરકારી અધિકારીઓ બી જોવા નથી આવતા. કોર્પોરેશનના અધિકારીઓ એટલે જારી જામીના છે તો કંઈ એ અમે કેટલી વાર રજૂઆત કરી શકો ને કે તમે આ રેલિંગ ઊંચી મારાવો, રેલિંગ ઊંચી કરાવો અને અહીંયા વોચમેન એક ના ચાલે. અહીંયા રાતના વોચમેન ટાઈમ જોઈએ, ઉપર જઈ ખાઈ જાય છે તો વોચમેન ટાઈમ મૂકી દેવાય પણ એક વોચમેન નહીં ખાઈ જાય અને એને હજી ચેક કરાવો અને એનું આગળ કાર્યવાહી કરો. અને આ ભાઈ આજે તળાવમાં આવીને એક પાણી કે બધા કચેરીને આવીને અહીંયા ડૂબી ગયા છે તળાવમાં. અને આ થાય 5મો કિસ્સો છે દંતેશ્વર વિસ્તાર વોર્ડ 17માં. કેટલા વાગે આ બનાવ બન્યો છે? આ બનાવ બન્યો રાતે 11-11:30 પછી બનાવ બન્યો હતો. રાતે 11:30 પછી બનાવ બન્યો છે. શું નામ છે તમારું? મારું નામ કનુભાઈ એમરાબારી. વડોદરાના બિલગામ કેનાલ રોડ પર આવેલી ઓરો રેસિડેન્સીમાં એક્ટિવામાં કોબ્રાનું બચ્ચું ઘૂસી જતાં રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. એક્ટિવામાં સાપ દેખાતા રહેવાસીએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. માહિતી મળતા રેસ્ક્યુઅર જિગ્નેશ અને લાલુ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ભારે જહેમત બાદ કોબ્રાના બચ્ચાનું સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. બાદમાં કોબ્રાને સુરક્ષિત જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવ્યું હતું. વડોદરામાં ભરણપોષણના કેસમાં 308 દિવસની કેદની સજા પામેલો નાસ્તો ફરતો આરોપી પાણીગેટ પોલીસે ઝડપ્યો. વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર તથા ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાથી પાણીગેટ પોલીસ ઇન્સ્પેક્ટર AB પટેલ અને સર્વેલન્સ ટીમે સજા વોરંટના કામે નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ ઝુંબેશ હાથ ધરી હતી. આ કામગીરી દરમિયાન ફેમિલી કોર્ટ નંબર 6ના ભરણપોષણના કેસમાં 308 દિવસની સાદી કેદની સજા પામેલ આરોપી ચિરાયુ પ્રકાશચંદ્ર મોદી, રહેઠાણ 18A વસુંધરા સોસાયટી, વાઘોડિયા રોડ, વડોદરા ને માનવ અને ટેકનિકલ સોર્સિસના આધારે પકડી પાડવામાં આવ્યો છે. કોર્ટના હુકમ મુજબ આરોપીની અટકાયત કરી તેને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. આ સફળ કામગીરી PI AB પટેલ, ASI હર્ષદભાઈ તેમજ HC ઈશ્વરભાઈ, વીરભદ્રસિંહ અને વિજયભાઈની સર્વેલન્સ ટીમ દ્વારા કરવામાં આવી હતી. નાસ્તો ફરતો આરોપી ક્રાઇમ બ્રાન્ચની ગિરફ્તમાં. 5 માસથી ગોરવા પોલીસ સ્ટેશનના ગુનામાં હતો ફરાર. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મારામારી અને જાનલેવા હુમલાના ગુનામાં છેલ્લા 5 મહિનાથી નાસ્તા ફરતા આરોપી મોહમ્મદ કૈફ ઉર્ફે અજ્જુ દિલશાદ હુસૈન શેખ, રહેઠાણ પાર્ક હેવન, ગોરવાને ઝડપી પાડ્યો છે. તારીખ 28 માર્ચ 2026ના રોજ નાણાંની લેતી દેતી મામલે આરોપી અજ્જુ તથા તેના સાગરીતોને ફરિયાદી અને તેના ભાઈઓ પર લાકડાના દંડા, લોખંડની પાઇપ અને ચપ્પુ વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડતી હતી. આ બનાવ અંગે BNS અને GP એક્ટ હેઠળ ગુનો નોંધાતા આરોપી ધરપકડ ટાળવા ફરાર થઈ ગયો હતો.
ક્રાઇમ બ્રાન્ચના PISM ગામિત અને PSI BV ગોહિલની ટીમે ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે છાણી કેનાલ પાસેથી આરોપીને પકડી આગળની કાર્યવાહી અર્થે ગોરવા પોલીસ મથકે સોંપ્યો છે. વડોદરા રેલવે સ્ટેશન ઇનગેટ પાસેથી ₹57,000ના વિદેશી દારૂ સાથે મધ્યપ્રદેશનો યુવક ઝડપાયો. વડોદરા શહેરના સયાજીગંજ પોલીસ સ્ટેશનના સ્ટાફે બાતમીના આધારે રેલવે સ્ટેશનના ઇનગેટ પાસેથી ટ્રોલી બેગમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ વેચવાની ફિરાકમાં ઊભેલા એક ઈસમને ઝડપી પાડ્યો છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી માહિતી મુજબ સફેદ બ્લુ ચેક શર્ટ અને આછા બ્લુ પેન્ટના સજ્જ યુવક બેગ સાથે શંકાસ્પદ હાલતમાં ઊભો હતો. પોલીસે દરોડો પાડી તેની ટ્રોલી બેગ ચકાસતા ધ સિંગલ લટન મંકી શોલ્ડર અને એબરફેલ્ડી બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 18 બોટલો મળી આવી હતી. પોલીસે ₹57,366નો મુદ્દામાલ જપ્ત કરી મધ્યપ્રદેશના મોરેના જિલ્લાના 22 વર્ષીય રામુ સુનિલ કલોરિયા સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સસ્તા અનાજની દુકાનદારોની મનમાનીથી ગ્રાહકો પરેશાન, ધક્કા અને દાદાગીરીનો આરોપ. વડોદરા શહેરમાં સરકારી સસ્તા અનાજની રાશનની દુકાનો પરથી ગ્રાહકોને સમયસર અને પૂરતું રાશન ન મળવાની ગંભીર ફરિયાદો ઉઠી છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર તેમને 1-2 મહિના સુધી ધક્કા ખવડાવવામાં આવે છે અને દર વખતે પછી આવજો કહીને પાછા કાઢી મુકાય છે. જ્યારે લોકો રાશનનો હક કે વિલંબનું કારણ પૂછે છે ત્યારે દુકાનદારો દ્વારા તેમની સાથે દાદાગીરી અને સદ્ધર જવાબ આપવાને બદલે અસભ્ય વર્તન કરવામાં આવે છે. આ સિવાય કોઈપણ પૂર્વ જાણ વગર અવારનવાર દુકાનનું સ્થળ બદલી નાખવામાં આવતા વૃદ્ધો અને ગરીબ કાર્ડ ધારકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પીડિત ગ્રાહકોએ તંત્ર પાસે આ બાબતે કડક તપાસ અને દુકાનદારો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. અનાજ માટે આયા તો શું અનાજ કહે છે? આપતા નહીં. 5 તારીખે અનાજ આપતા હતા તો 10 તારીખ થઈ ગઈ, 15 તારીખ થઈ ગઈ, 20 તારીખ થઈ ગઈ, 24 તારીખ થઈ ગઈ, પણ અનાજ આ લોકો અમને આપતા નહીં. ધક્કા જ ખવડાયા કરો. 2 મહિનાનું અનાજ આવે ને ભેગું થાય તો નહીં આપતા. ના જ પાડી દે ચોખ્ખું અમને. 1 મહિનાનું 2 મહિનાનું હમટું આપે છે તો અડધું આપે છે. ના અડધું આપો. કેમ આવું કરે છે એ લોકો? ખબર નહીં હવે. 2 મહિનાનું ભેગું કરો એ લોકો આપતા જ નહીં અનાજ. ધક્કા જ ખવડાયા કરો. આપણે લેવાના આવે તારીખ જતી રહે ને તો નહીં આવ્યું અનાજ નહીં આવ્યું લોકો એવું જ કર્યા કરો. આવતા મહિનાનું બિલ લખેલું લેવા આવીએ ને તોય નહીં આપતા. અમારા અંદર આમે કાર્ડમાં લખેલું છે. અનાજ આપવા તૈયાર નહીં તો પછી અમને ના પાડી દો કે તમે અમે અનાજ નહીં વેચીએ તો પછી અમે ના આવીએ અહીં ગાડી. ના પાડી દો ને ધક્કા શું લેવા આવો? નાના બચ્ચા મેકીને ઘેર અમને ધક્કા હા, ખવડાવે. તમારું નામ શું છે બેન? મારું નામ ગોમતીબેન. તમારું બેન? જસીબેન બોલો 6 વાગે આવીને બેસી આ ઇલાકો કયો છે? આ ઇલાકો નામ? ઇલાકાનું નામ યાદ નહીં. આનું શું નામ? सीजी मार्केट संगम 4 रस्ता पाए હા કઈ છે? કયા છે રસ્તા? संगम 4 रस्ता પહેલા सीजी मार्केट વૃંદાવન ટાઉનશીપની સામે. ઊંધા. હા પછી એમનું થોડું અમારા કામ હોય અમે ચા પાણી અમારા બી નાના બચ્ચા હોય ધંધા પાણી વાળા અમે શાકભાજીનો ધંધો કરીએ. તો ધક્કા જ ખાયા કરીએ. અમે કઈ રાત દીરા પછી ધક્કા જ ખાયા કરીએ. અને અનાજે કઈ પૂરું પાદરે હાલતા નહીં. 5 કિલો ચોખા ને 5 કિલો ઘઉં મને આપ્યો. બીજું શું આપો? કઈ લોકો ચા ખાંડ કઈ મોરસ દાળ અમે કઈ અલગ વસ્તુ કઈ એમને આપીએ નહીં એ લોકો. કહીએ ને કે તમે અમારા 5 કિલો ઘઉં આલે તો અમારી મહેનત ચાલે કરીએ ને અમે શું કરીએ પણ બધે તમે જો આપવા તૈયાર નહીં. અને આ લોકો જ એવું કરે. આ દુકાન પહેલા લાલાભાઈના હાથમાં ચાલતી હતી. હમણાં લાલાભાઈ નથી, એમના કોઈ કમલેશભાઈ કરીને છે, એમનું નામનું લાયસન્સ છે એવું મેં સાંભળવામાં આવ્યું છે. મને પાક્કી રિપોર્ટ ખબર નથી, પણ જે પરમિટ આપે છે એના પછી જે મેસેજ મોબાઈલમાં આવે છે એના ઉપર નામ લખેલું આવે છે દુકાન દુકાનદાર રાઠવા મનુભાઈ શંકરભાઈ, ત્યાંથી રેશન કાર્ડ નંબર. 2 મહિનાથી અનાજ મળ્યું નહીં. ગઈ મહિનાનું પણ બાકી છે. પબ્લિક બધી હેરાન થઈ ગઈ છે. એટલા જ માણસો હતા અહીંયા. 50 માણસો તો જતા અડધા એ બાજુ ગલીમાં ગયા છે, અડધા આ બાજુ ગલીમાં ગયા છે.
હા આવું ના આવું કામ દુકાન બંધ કરી નાખો અમને બીજી જગ્યાએ શાંતિ ભાઈ તમે અલગ દુકાનો કેમ બદલો છે ને અનાજ કેમ નહીં આપતા? બોલો તમે ખાલી અનાજ કેમ નહીં આપતા આ લોકો? અનાજ એ લોકો તો 12 વાગ્યા સુધી જ આપે છે દર મહિને, બધે 5 વાગ્યા સુધી બધે જ મળે છે. આ લોકો ખાલી 12 વાગ્યા સુધી જ આપે છે ને એ બી ખાલી 2-3 દિવસ જ. બધે મળી ગયા ને એ લોકો ખાઈને પૂરું પણ કરી દીધું, પણ આ લોકોને તો હજુ આપવાનું ચાલુ જ કર્યું નથી. ભાઈ કેટલા દિવસથી દુકાન બંધ છે? એ કેટલા દિવસથી? 1 થી આજે 24 તારીખ થઈ, અનાજ મળતું નથી. 10 તારીખ સુધી મળતું નથી, હજી અનાજ મળતું નહીં. કાલનું આ દુકાન બંધ છે. તો શું ક્યાં કરે છે ભાઈ? આજે આલે કાલે આલે, આજે આલે કાલે આલે એવું કર્યા કરે છે. એના પર બોલો. અનાજ હજુ આવ્યું નહીં. પેલા એમના જે દુકાન છે તૈયાર આવ્યા છે કે તમે બેસો અમે આવીએ છીએ. બેસાડી રાખ્યા છે. કઈ લાગીને બેસવાનું? 1 થી 10 મળીએ, હજી મળતું નથી. બાકી 10 તારીખે પહેલાં આપી દેતા હતા. 10ની આજે કઈ તારીખ થઈ? 24 થઈ આજે. 24 તારીખ થઈ આજે. હજુ કહે છે આપીએ છે નહીં આપતા એવું કરે છે. પહેલા કઈ દુકાન હતી? પહેલાં પાછળ ટોક્સીવાળી હતી. પાછળ હતી, અમને આ સાઈડ આવી. આ સાઈડ આવી. એટલે ભાઈ આવે જ નહીં આવતા તમે? આયા છે કે હમણાં તમે બેસો અમે આપીએ છીએ. પછી કે અનાજ નહીં આવ્યું એવું કંઈ. વડોદરાના દંતેશ્વર તળાવમાં સુરક્ષાની લાપરવાહીનો આક્ષેપ, વિપક્ષના આકરા પ્રહાર. છેલ્લા 4-5 મહિનામાં અનેક ડૂબવાની ઘટનાઓનો દાવો, ગટરનું દૂષિત પાણી અને અપૂરતી સુરક્ષા સામે કોંગ્રેસનો વિરોધ. દંતેશ્વર તળાવ, જ્યાં એક તરફ વારંવાર લોકો ડૂબી જવાની ઘટનાઓ સામે આવી રહી છે, તો બીજી તરફ તળાવમાં દૂષિત પાણી અને ગંદકીના આક્ષેપોને લઈને હવે તંત્ર સામે સવાલો ઉઠી રહ્યા છે. કોંગ્રેસના વિરોધ પક્ષના કાઉન્સિલર અને વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે મીડિયા સમક્ષ આ મુદ્દે પાલિકા તંત્ર પર આકરા પ્રહારો કર્યા છે. વિપક્ષના આક્ષેપ મુજબ છેલ્લા 4 થી 5 મહિનામાં દંતેશ્વર તળાવમાં અનેક લોકો ડૂબ્યા છે, તેમ છતાં તળાવની આસપાસ પૂરતી સુરક્ષા, યોગ્ય ફેન્સિંગ, લાઇટિંગ અને સિક્યુરિટી વ્યવસ્થા કરવામાં આવી નથી. સિક્યુરિટી ગાર્ડ હોવા છતાં તળાવમાં કોણ આવે છે અને જોખમી વિસ્તારમાં કોઈ પ્રવેશી રહ્યું છે કે નહીં તેની પૂરતી દેખરેખ થતી ન હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. માત્ર સુરક્ષા જ નહીં, પરંતુ તળાવમાં ગટરનું દૂષિત પાણી ભળતું હોવાના કારણે દુર્ગંધ ફેલાતી હોવાનો અને માછલીઓના મોત થવાના પણ આક્ષેપો વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા છે, જેના કારણે તળાવની સ્વચ્છતા અને પર્યાવરણને લઈને પણ ગંભીર સવાલો ઊભા થયા છે. ચંદ્રકાંત શ્રીવાસ્તવે તંત્રને સવાલ કર્યો છે કે વારંવાર આવી ઘટનાઓ બનતી હોવા છતાં કાયમી ઉકેલ કેમ લાવવામાં આવતો નથી. તેમણે કમિશનરને રજૂઆત કરવાની વાત સાથે જો તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગળ કાયદાકીય પગલાં લેવાની ચીમકી પણ ઉચ્ચારી છે. વિપક્ષે વધુમાં સવાલ ઉઠાવ્યો છે કે વડોદરા જેવા શહેરમાં એક મહત્વપૂર્ણ તળાવની આસપાસ પૂરતી ફ્લડ લાઇટ, મજબૂત ફેન્સિંગ અને અસરકારક સુરક્ષા વ્યવસ્થા કેમ નથી. સાથે જ તળાવમાં દૂષિત પાણી જતું અટકાવવા તાત્કાલિક પગલાં લેવાની પણ માંગ કરવામાં આવી છે. હવે આ તમામ આક્ષેપો વચ્ચે સૌથી મોટો સવાલ એ છે કે દંતેશ્વર તળાવની સુરક્ષા અને સ્વચ્છતા માટે તંત્ર ક્યારે કાયમી વ્યવસ્થા ઊભી કરશે. પહેલી વાત તો એ છે કે 4-5 જણ જો 2-3 મહિનામાં મરી જાય તો આ બેઠેલું તંત્ર શું કરે છે. બીજી વાત, ત્યાં સિક્યુરિટી ગાર્ડ મૂકેલા છે, એ સિક્યુરિટી ગાર્ડ શું જુએ છે ત્યાં? 2 વાત. ત્રીજી વાત એવી છે કે જો 5 મહિનાની અંદર જો 2-4 મહિના કે 2 મહિનામાં જો 5 લોકો મૃત્યુ પામ્યો તો એ તો બચારા કોઈ પણ માણસને ટેન્શન હોય તો હવે લોકો આમ મરવાની રાહ જોતા હોય છે. પણ સવાલ એ છે કે 5 જો માણસ મરી ગયા હોય તો આ તંત્રે ત્યાં જાળીવાળી લગાવવી જોઈએ કે નહીં? સિક્યુરિટી ગાર્ડ વધારવું જોઈએ કે નહીં? ત્યાંના લોકોને સંપર્ક કરવું જોઈએ કે નહીં? બીજું, ગટરનું પાણી ત્યાં જોડી દીધું છે એટલે કાયમ દુર્ગંધ મારે છે, માછલીઓ મરી જાય છે. બધી સમસ્યા હોવા છતાં પણ આ તંત્રમાં બેઠેલા લોકોની આંખ ખુલતી નથી. ખરેખર
હવે હું એવું માનું છું કે આ લોકો ઉપર કેસ કરવો જોઈએ અને હું કરીશ, કારણ કે જેના ઘરમાંથી પરિવારમાંથી એક સદસ્ય જાય એ પરિવાર પર શું વીતતી હશે એ એમને ખબર પડતી નથી. સિક્યુરિટી ગાર્ડની અંદર મોટા મોટા ગફલા છે. સિક્યુરિટી ગાર્ડની અંદર માણસોના નામો લખે છે, માણસો ત્યાં પહોંચતા નથી અને આવી રીતે જ્યારે કોઈ હોય નહીં તો માણસ ત્યાં પણ કૂદી જાય. જો સિક્યુરિટી ગાર્ડ હોય તો એટલી તો ખબર પડે એટલીસ્ટ કે કોઈ ડૂબ્યું છે, ફ્લડ લાઇટ લગાવવી જોઈએ, આટલું બધું થયું છે. આવી કોઈ વ્યવસ્થા થતી નથી. એટલે આના માટે કમિશનરને આજે લેટર લખું છું અને એના માટે જે કરવાનું હશે એ હું કરીશ, પણ આના માટે કાયમની વ્યવસ્થા થાય તે પ્રમાણેની વ્યવસ્થા કરવા માગું છું. બધું સવાલ એ છે કે આટલું મોટું તળાવ છે, માત્ર એક જ સિક્યુરિટી ગાર્ડ જોવા મળે છે, ગંભીર બેદરકારી માનો છો? પહેલી વાત તો આને જો ભૂગોળ સમજીએ ને તો ONGC વાળાએ જે કમ્પાઉન્ડ વોલ કરી છે ને એ કમ્પાઉન્ડ વોલમાંથી રસ્તો કાઢવો પડે, કારણ કે જગા જે ગઈ છે તમામ દંતેશ્વરના ખેડૂતોની જગા ગઈ છે અને જે તે વખતે ONGCએ કરાર કરેલો કે જે લોકોની જગા જશે એને નોકરીઓ આપીશું એ બી નહીં આપી, આવવા જવાનો રસ્તો આપીશું એ બી નથી આપ્યું. એટલે આખું ફરીને લોકોને જવું પડે છે, એ બી ખરાબ છે. એટલે ONGC વાળા જો ના માને તો સરકારમાંથી મંજૂરી લઈ અને ત્યાંથી રસ્તો બી કાઢવો જોઈએ અને આ તળાવની એવી વ્યવસ્થા કરવી જોઈએ કે કોઈ બી માણસ જો તળાવ પાસે જાય રાત્રે 2 વાગે બી તો સિક્યુરિટી ગાર્ડને ખબર પડવી જોઈએ કે માણસ ત્યાં જઈ રહ્યો છે. ડૂબે તો તાત્કાલિક એનો નિકાલ કરવો જોઈએ. એના માટે તમારે સેફ ગાર્ડ રાખવું જોઈએ, પેલા સેફ્ટીના સાધનો રાખવા જોઈએ. એવું કશું રાખ્યું નથી. એટલે મારે હવે આની પાછળ પડી કમિશનરને આજે લેટર લખું છું, સભામાં બોલીશ અને આપણા ઉપર કેસ બી કરી જો હવે કંઈ થયું તો. સીસીટીવી પણ નથી, સીસીટીવી લગાડવામાં કહું છું ને, તંત્ર જ ખાલી વાર્તાઓ બહુ મોટી છે. પાણી ગંદુ આવે છે, સભામાં બોલીએ છીએ તો બોલે તમે પબ્લિસિટી લો છો અને આ તમે પાણી ગંદુ આવે છે જોવા ગયા કોઈ દિવસ? એની ફુરસત નથી, પણ વાર્તાઓ બહુ મોટી કરવાની. અલા ભાઈ, તમે જેના નામ પર ચૂંટણી જીતો છો એ વ્યક્તિ તો એવું કહેતા નથી, તમે તમારા મનથી કરો છો ભાઈ. એટલે શહેર સર સયાજીરાવ ગાયકવાડનો શહેર છે, જેણે આ શહેરના નગરજનો માટે સાચી અને સારી વ્યવસ્થા કરી હતી. રાત્રે 2 વાગે બી મહારાજા ડ્રેસ બદલીને આ શહેરની અંદર ફરતા હતા કે મારા નગરજનોને કોઈ તકલીફ તો નથી. તમે તો બધું જ ભૂલી ગયા છો ભાઈ. આ શહેર ગાયકવાડનું છે, જ્યાં આખા હિન્દુસ્તાનમાં સારામાં સારી વ્યવસ્થા સૌથી પહેલાં અહીંયા થયેલી છે. આપ જુઓ, 17 કિલોમીટર દૂરથી પાણી વગર વીજળી આવે છે. તમે જુઓ આની વ્યવસ્થા. સૌથી વધારે ગાર્ડન આ શહેરમાં છે. તમે જોયું બધી વ્યવસ્થા. નવનાથ મંદિર આ શહેરમાં છે, બધી જાતની કોલેજો આ શહેરમાં છે. એટલે આ શહેર સુંદર ને સારું બનાવવા ગાયકવાડનો મોટો સિંહ ફાળો છે અને એ ફાળાને તમે ખતમ કરતા જાઓ છો એ દેખાઈ આવે છે. ડભોઈમાં 2 જૂથો વચ્ચે મારામારી, ચારે બાજુ દોડધામ. ડભોઈ તાલુકાના ભીલાપુર ગામે 2 જૂથો વચ્ચે છૂટા હાથની મારામારી થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ ભાજપ સાથે જોડાયેલા 2 જૂથો સામસામે આવી ગયા હતા. જિલ્લા પંચાયત સદસ્ય ભાવેશ પટેલ અને સસ્તા અનાજની દુકાનના સમર્થકો વચ્ચે મારામારી થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. ફેસબુક પર કરવામાં આવેલી એક કોમેન્ટના મુદ્દે વિવાદ વકર્યો હતો. ભાવેશ પટેલના ફેસબુક પેજ પર કરવામાં આવેલી કોમેન્ટને લઈને બંને જૂથો વચ્ચે બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. ઘટનામાં કેટલાક લોકોને ઈજા થતાં તેમને સારવાર માટે વડોદરાની SSG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બંને પક્ષો વચ્ચે છેલ્લા ઘણા સમયથી અંગત અદાવત ચાલી રહી હોવાનું પણ સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. પહેલાં જ્યારે સસ્તા અનાજનું કૌભાંડ ભીલાપુર ગામે આવ્યું હતું, એના સંચાલક કિરણ પટેલ અને વિતરક પરેશ પટેલ હતા. પરેશ પટેલે ગઈકાલે જે કુંઢેલાના મલ્હારપુરા ગામે આયુષ્માન કાર્ડનો કેમ્પ અને મેડિકલ ચેકઅપ કેમ્પ અમે રાખ્યો હતો, જે મીડિયાએ એની નોંધ લીધી હતી. એ મીડિયામાં, સોશિયલ મીડિયામાં એ લોકોએ ફેસબુકમાં કોમેન્ટ ખોટી જુગાર દારૂની મને ટેગ કરીને કરવામાં આવી હતી, જેને ધ્યાનમાં લઈને તેમને સમજાવ્યા હતા. અને આજે અમે ત્યાં ભીલાપુર ગામની મુલાકાતે ગયા હતા. ત્યાં ડેપ્યુટી સરપંચને બધા જોડે અમે બેઠા હતા. બધી ચર્ચાઓ કરીને ત્યાંથી અમે નીકળ્યા ત્યારે એ લોકો અચાનક કિરણ પટેલ ટોળું લઈને આવે છે, જે વિડીયોમાં દેખાય છે. અને અમે ગાડીમાં બેઠેલા છે, અમારા દરવાજા ખોલીને અમને ગાડીમાંથી બહાર કાઢે છે અને એ મારામારી કરે છે. એમાં 2 જણને વધારે વાગ્યું છે. સિટી સ્કેનને કરાવવાનું છે. અત્યારે અમે સરકારી દવાખાને ડભોઈ આવ્યા છે. અહીંથી સિટી સ્કેન કરાવવાનું કીધું એટલે અમે આગળ એના સિટી સ્કેન માટે જઈએ છીએ. પરંતુ
આ જે અનાજ કૌભાંડ અમે કાઢ્યું છે, ભાજપ સરકાર ગરીબો માટે જે સ્કીમો લાવે છે અને એમાં જે બી કૌભાંડીઓ છે અમે ગરીબોને હક અપાવીએ છીએ, એના વિરોધમાં એ લોકોએ અમારી પર આ એક્શન લીધી છે. સ્પષ્ટ દેખાય છે કે એ લોકોનું કૌભાંડ સંચાલક તરીકે લાયસન્સ સસ્પેન્ડ થયું છે, તો એના વિરોધમાં અમારી પર આ હુમલો કર્યો છે. કેટલા લોકોને ઈજાઓ થઈ છે ભાઈ? 2-3 લોકોને ઈજા થઈ છે. એક જણને નાકમાં આખું વધારે વાગ્યું છે ઇન્જરી, અને સિટી સ્કેન કરાવ્યું છે. એક જણને હાથમાં ફ્રેક્ચર છે. એ તમામની અત્યારે અહીંથી સરકારી દવાખાનામાંથી રેફર કર્યા છે, એટલે અમે આગળ એના ટ્રીટમેન્ટ માટે જઈ રહ્યા છીએ. આમોદના દેણવા ડોલિયા બ્રિજ પર હળવા વાહનો માટે કામચલાઉ અવરજવર શરૂ. જંબુસર ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં દેણવા ડોલિયા રોડ પર ઢાઢર નદી ઉપર ₹66 કરોડના ખર્ચે નિર્માણ પામેલા 720 મીટર લાંબા હાઈ લેવલ બ્રિજ પર આજથી વાહન વ્યવહાર આંશિક રીતે શરૂ કરાયો છે. ઢાઢર અને વિશ્વામિત્રી નદીના પ્રવાહમાં ફેરફાર તથા દરિયાઈ ભરતીના કારણે દેણવા તરફ એપ્રોચનું ધોવાણ થયું હતું. હાલ બ્રિજના પ્રોટેક્શનનું કામ પ્રગતિમાં છે અને ચોમાસા બાદ બાકી કામ પૂર્ણ કરાશે. સ્થાનિક ધારાસભ્યશ્રીની રજૂઆત અને દૈનિક અપડાઉન કરતા નોકરિયાતોની સુવિધાને ધ્યાને રાખી માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ બ્રિજ હાલ પૂરતો માત્ર 2 વ્હીલર અને લાઇટ 4 વ્હીલર વાહનો માટે ટેમ્પરરી ખુલ્લો મૂકવામાં આવ્યો છે. વંદે માતરમ, ભારત માતા કી જય. આજ રોજ જંબુસર તાલુકાના આમોદ અને જંબુસર વિસ્તારના અનેક ગામોને જોડતો ડોલિયા દેણવા બ્રિજ, જેનું આજે સૌ કાર્યકર્તાઓ વચ્ચે, જેમાં તાલુકાના પ્રમુખ, જંબુસરના આમોદ તાલુકાના પ્રમુખ, સંગઠનના પ્રમુખ, સંગઠનના મહામંત્રીઓ તેમજ જિલ્લાના સૌ સદસ્યો, ગામના સૌ આગેવાનો, સરપંચોની ઉપસ્થિતિમાં આજના પવિત્ર દિવસે, આજે એકાદશીનો દિવસ છે, ત્યારે બરાબર 3 કલાકે બ્રિજના મધ્યમાં સુંદર મજાનો કાર્યક્રમ ડોલિયા દેણવા બ્રિજનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. તો આ નિમિત્તે હું ગુજરાત સરકારના માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ, વિભાગના મંત્રીશ્રી તેમજ ભરૂચ જિલ્લાના બાંધકામ વિભાગના સૌ અધિકારીઓનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આજના દિવસે આ ફક્ત 2 વ્હીલર અને 4 વ્હીલર માટે જ આ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો છે. તો તમામ આ વિસ્તારના આગેવાનોને નમ્ર વિનંતી કે 2 વ્હીલર અને 4 વ્હીલરનો જ આ બ્રિજ ઉપર ઉપયોગ કરે. ભવિષ્યની અંદર, ટૂંક જ સમયની અંદર મોટા વાહનો પણ શરૂ કરવામાં આવશે, પણ આગળ એક્સટેન્શન કરીને આ જે પાણીનો પ્રવાહ બદલાઈ રહ્યો છે એટલા માટે વધુ નુકસાન ન થાય, જેને લઈને આગળનું કામ પૂરું થયા બાદ મોટા વાહનોનું શરૂ કરવામાં આવશે. પણ અત્યારે 2 વ્હીલર અને 4 વ્હીલરને જ આ બ્રિજ ઉપર અવર જવર માટે મંજૂરી આપવામાં આવી છે. તો આજના દિવસે સરસ મજાનું જ્યારે કાર્ય થયું છે, ત્યારે તમામ વિસ્તારના કાર્યકર્તાઓને, આગેવાનોને હું આજના દિવસે દેણવા બ્રિજ ખુલ્લો મૂકતા ગુજરાત સરકારનો અને સૌ કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અસ્તુ, ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી જય. ભરૂચ મનુબર ચોકડીની હોટલો પર તંત્રનો સપાટો, એસડીએમ પોલીસ સહિત ટીમોની રેડ. મનુબર ચોકડી વિસ્તારમાં આવેલી અસલ અમદાવાદી તવા ફ્રાય હોટલ સહિત અન્ય હોટલો અને ચાઇનીઝ લારીઓમાં તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. એસડીએમ મનીષા માનાણી, ડીવાયએસપી સીકે પટેલ સહિતની ટીમો સ્થળ પર પહોંચી હતી. સાથે જ ફૂડ એન્ડ ડ્રગ્સ, ફાયર અને આરોગ્ય વિભાગની ટીમોએ પણ સંયુક્ત તપાસ કરી હતી. તપાસ દરમિયાન કેટલીક જગ્યાએ વાસી ખાદ્ય સામગ્રી સહિતનો જથ્થો મળી આવતા તંત્રએ તેને જપ્ત કર્યો હતો. તપાસ બાદ એક હોટલને તાત્કાલિક બંધ કરાવવામાં આવી હતી. મનુબર ચોકડી વિસ્તારમાં તંત્રની અચાનક કાર્યવાહીને પગલે હોટલ સંચાલકોમાં ફફડાટ ફેલાયો હતો.
આમોદના માગરોલ નજીક ઇકો કાર પલટી, સદનસીબે મોટી જાનહાનિ ટળી. આમોદ તાલુકાના માગરોલ ગામ પાસે આજે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક ઇકો કાર અચાનક પલટી મારી ગઈ હતી. પ્રાથમિક માહિતી વિગતો અનુસાર માગરોલ ગામ નજીકથી પસાર થઈ રહેલી ઇકો કારના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો, જેના પરિણામે કાર બેકાબૂ બનીને રોડની સાઈડમાં ઉતરી પલટી ખાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં વાહનને ભારે નુકસાન પહોંચ્યું હતું. જો કે સૌથી રાહતની વાત એ રહી કે આ સમગ્ર ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી અને સદનસીબે તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મદદ કામગીરી હાથ ધરી હતી. ઉપલેટા નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 1માં સીસી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ઉપલેટા વોર્ડ નંબર 1ના સેવાભાવી જાગૃત 108 યુવા સુધરાઈ સભ્ય અજયભાઈ જાગાણી, અશ્વિનભાઈ લાડાણી, જગદીશભાઈ વિરમગામા અને વિજયભાઈ સોલંકી દ્વારા નગરપાલિકાના કાર્યદક્ષ મહિલા પ્રમુખ વર્ષાબેન ગજેરાને રોડ બાબતે રજૂઆત કરેલ હતી. તે રજૂઆતને ધ્યાનમાં લઈ તાત્કાલિક ઢાકની ગાડીમાં આવેલ રિલાયન્સ ટાવરથી કોળી સમાજ સુધી મેઇન રોડને સીસી રોડ મંજૂર કરવામાં આવ્યો, જેમાં આજે શ્રીફળ વધારી મોં મીઠા કરાવી ખાતમુહૂર્ત કરવામાં આવ્યા. આ તકે નગરપાલિકાના કાર્યદક્ષ ઉપપ્રમુખ જિજ્ઞાબેન વ્યાસ, મનોજભાઈ નંદાણીયા, મયુરભાઈ સુવા, વિક્રમસિંહ સોલંકી, અનિતાબેન ચૌહાણ, રાજ વાઢેર, પરાગ સુતરિયા, જિગ્નેશભાઈ વ્યાસ, પ્રફુલ્લ પારગી સહિત મોટી સંખ્યાના ભાઈ બહેનો યુવાનો હાજર રહ્યા હતા. હું મનોજ નંદાણીયા, બાંધકામ ચેરમેન ઉપલેટા નગરપાલિકા. આજ રોજ વોર્ડ નંબર 1માં સીસી રોડનો ખાતમુહૂર્ત કરતા અમારા વોર્ડના ઉપપ્રમુખ શ્રી નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી જિજ્ઞાબેન વ્યાસ, કારુબાઈ ચેરમેન શ્રી મિત્તલબેન મહીભાઈ સુવા, વોર્ડ નંબર 1ના સદસ્ય શ્રી 108 ને ઉપરેથી વિજયભાઈ અજયભાઈ જાગાણી, શાસક નેતા અશ્વિનભાઈ લાડાણી, અમારા દીવાબત્તીના ચેરમેન શ્રી જગદીશભાઈ વિરમગામા તથા વિજયભાઈ સોલંકી ઉપસ્થિત રહી ખાતમુહૂર્ત કરેલ છે અને અમારા ભાઈ નગરપાલિકાના સંગઠનના તમામ સદસ્યો હાજર રહે છે. બસ આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી BBN ન્યૂઝની તમામ ટીમને રજા આપો. શુભ રાત્રિ.